નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલ ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે હિન્દુત્વ મુદ્દે તેમણે કરેલું આક્રમક નિવેદન। કડીમાં ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજનો એક કાર્યક્રમ હતો। આ દરમિયાન કાકા હિન્દુત્વ મુદ્દે એટલા આક્રમક થઈ ગયા કે કાકા પાકિસ્તાન સુધી પહોંચી ગયા। તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારને આપણે ભૂલવાનો નથી, ખાસ કરીને હિન્દુઓમાં સિંધી સમાજમાં પાકિસ્તાન દ્વારા ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે। નીતિન પટેલે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની કાર્યવાહીને પણ બિરદાવી। કાકાએ એમ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હિન્દુઓએ જે ગુમાવ્યું છે તે યોગી આદિત્યનાથ પાછા લાવી રહ્યા છે, ત્યારે આપણે બધાએ ભેગા થઈને તેમનો સપોર્ટ કરવાનો છે। કાકાએ પોતાના નિવેદનમાં ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું ભૂત ફરી ધૂણ્યું છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારને અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે તેમણે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી। કાકાએ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંધી સમાજને જે મદદ કરી છે તેને પણ યાદ કરી। તેમણે કહ્યું કે કચ્છમાં અને બીજી ઘણી જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલે સિંધી સમાજને જમીન આપી છે અને તેમને ઘણી મદદ કરી છે અને કડીમાં સિંધી સમાજ અને બીજા અન્ય સમાજના જે ભાઈચારાથી રહે છે તેમણે કાકાએ યાદ કરી। આવો સાંભળીએ કાકાએ શું કર્યું। ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું, આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। આ જુઓ તમે, ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બહેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંક રૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। આપને જણાવી દઈએ કે કડી વિધાનસભાની અત્યારે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। હજી તારીખો જાહેર થઈ નથી, તે પહેલાં જ નીતિન પટેલ એક પીચ સેટ કરતા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતના આવા તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।